યસ, હવે જે આપણે કાલે કરેલી એનું થોડું કાલે આપણે જે ચર્ચા કરેલી એનું થોડું રિવિઝન આપણે કરીએ તો કાલે આપણે શું ચર્ચા કરેલી એ બાબતે સોનાલી મેમ તમે સ્ટાર્ટ કરો, પછી આપણે બીજાને પણ પૂછીશું કન્ટ્રીબ્યુટ કરવા માટે. યસ સર. સર એનડીપીએસ એક્ટના વિષયમાં આપે જણાવ્યું હતું. પછી સિન્થેટિક ડ્રગના વિષયમાં બતાવ્યું હતું. બરાબર છે. દેન આફ્ટર સ્ટેટ લેવલ નેશનલ લેવલ પર એનએડી લાઈક નેમ હતું, એને કયા કયા પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યા છે સ્ટેટ લેવલ નેશનલ લેવલ પર. પછી એના વિશે માહિતી આપી હતી, પણ હોમવર્ક પણ આપ્યું હતું. બરાબર છે, રાઈટ, કરેક્ટ. યસ સર. હવે દુલારી મેડમ, તમે કઈ એમાં પોઈન્ટ એડ કરવા માંગો છો કાલે આપણે ચર્ચા કરેલી એ બાબતે? ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. હેલો. જી જી, યસ યસ, બોલો. એકચ્યુઅલી મારા સબ્જેક્ટ થી આખો સબ્જેક્ટ જ ડિફર છે, એટલે મને થોડું સમજવામાં વાર લાગે છે. કોઈ વાંધો નહીં, જે પણ તમને એટલું ખ્યાલ બધું આવ્યો જે બીજા બધા સમજી શકે છે. હા, એટલે એજન્સીના નામ કીધા હતા આપને, NAPDDR, બરાબર. પછી નશા મુક્તિ અભિયાન ચલાવવાનો, અને પછી સાયકોટ્રોપિક ડ્રગ હતી. બરાબર છે. એનું હોમવર્ક આપેલું કે ડ્રગ નું લિસ્ટ કરવાનું છે. કરેક્ટ, રાઈટ, બરાબર છે. એકદમ તમે સાચી વાત કરેલી છે. અહીંયા શું છે કે હા, બોલો. એટલે ડ્રગ ના નામ કઈક હોમવર્કમાં આપેલા તમે? યસ, સિન્થેટિક ડ્રગના નામ કીધા હતા. બરાબર છે, કરેક્ટ, કરેક્ટ, રાઈટ, યસ. એ પણ હમણાં આપણે પૂછીશું. હવે પ્રકાશભાઈને પૂછીએ. કાલે આપણે ચર્ચા કરેલી એમાં કોઈ પોઈન્ટ એડ કરવા માંગતા હોય તો પ્રકાશભાઈ. અનમ્યુટ કરવું પડશે તમારે. અવાજ આવે છે પ્રકાશભાઈ મારો? ચાલો, હા, હવે આવ્યો અવાજ. હા, યસ યસ. તો કાલે ટ્રીટમેન્ટ ને આવ્યો અવાજ? હા હા, યસ યસ, બોલો. એટલે પ્રાઇમરી લેવલની જે તૈયારીઓ હતી અને પછી ટ્રીટમેન્ટ અને પછી પુનઃ વસવાટ, અને પેલા જે થોડાક કાયદાઓ આપણે તમે વાત સૂચવ્યા હતા 85 ના, 1988 ના, 2004 અને 2000 લેટેસ્ટમાં 18 સુધીની વાત હતી. એમાં કાયદાઓની રચના થઈને જેમ જેમ ખામીઓ આવતી ગઈ અને એમાં સુધારા વધારા થતા ગયા પ્રિવેન્શન માટેના. રાઈટ. એક વાત, અને છેલ્લે થોડું પેલું સાયકોટ્રોપિક અને સિન્થેટિક બાબતે હોમવર્ક જેવી વાત છેલ્લે આપણે થઈ હતી. બરાબર છે, કરેક્ટ. એવું મારા દિમાગમાં થોડું થોડું છે. યસ યસ, એબ્સોલ્યુટલી રાઈટ. બધાએ સાચું કીધું. તો બેસિકલી આમાં સાયકોટ્રોપિક સબસ્ટન્સ એટલે શું છે? એનો શું મતલબ છે સાયકોટ્રોપિક સબસ્ટન્સ? કોઈ પણ જવાબ આપી શકો. સાયકોટ્રોપિક સબસ્ટન્સ સર એ ડાયરેક્ટલી છે ને બ્રેનને અફેક્ટ કરે છે. બરાબર. ને એનાથી પછી મૂડ સ્વિંગ થાય, બિહેવિયર ચેન્જ થાય, પછી પેશન્ટનું આખું જે પરસેપ્શન છે એ ચેન્જ થઈ જાય છે. બરાબર છે, ધીસ રાઈટ. ઇઝ સાયકોટ્રોપિક ડ્રગ્સ. કરેક્ટ, એબ્સોલ્યુટલી. એટલે શું છે કે બ્રેન અને બિહેવિયર બંનેને અફેક્ટ કરે છે. જ્યારે આપણે બીજા જે નોર્મલ જે છે એની ડ્રગ્સની વાત કરીએ તો એ જે છે એ ફક્ત ધીમે ધીમે એની ઇફેક્ટ કરે છે. એલ્કોહોલની વાત કરીએ કે પછી સ્મોકિંગની વાત કરીએ કે એ મુજબ.
અને એનડીપીએસ એક્ટ જે છે એ આપણે એ પણ ડિસ્કસ કરેલું. તો એમાં કેટલા ચેપ્ટર્સ છે અને કેટલી કલમો છે? સર આપણે કાલ બતાવ્યું હતું કે એના અંદર 5 ચેપ્ટર હતા, 6 મીન્સ ને 83 કલમ છે. બરાબર, એબ્સોલ્યુટલી રાઈટ, સાચી વાત. અને એમાં શું બેઝિકલી ડિસ્કસ કરવામાં આવે છે એનડીપીએસ એક્ટમાં મેજરલી? શું એમાં એને કન્સ્ટ્રક્ટ કરેલું છે? શું શું વસ્તુ એમાં ઇન્કલ્કેટ? આમાં કઈ કઈ ધારા જે હતી ને સર, ધારા જે ધારા હતી એના વિશે મેં આપણે માહિતી આપી હતી. બરાબર છે. ધારા 3 જે હતી એ ખાસ હતી, એમ ઇમ્પોર્ટન્ટ હતી એ બહુ જ. કરેક્ટ. પછી ધારા 8 હતી, 8 to 11, 5 to 7 એ હતું એમાં. બરાબર છે, રાઈટ. અને 7 થી 11. બરાબર, રાઈટ. અને આમાં જે આપણે પછી આ એક્ટ કેટલું સ્ટ્રોંગ છે એના વિશે બતાવ્યું. બરાબર છે. એટલે મેજરલી આમાં શું છે કે આપણે જો એના આ એક 1985 માં રાઈટ 85 હા સર, પછી 88 એ બધા જે ચેન્જીસ જે એમાં આવેલા ઇમ્પ્લિમેન્ટ થયું હતું ઇમ્પ્લિમેન્ટ, અને 2021 વિચ ઇઝ ધ લાસ્ટ વન, જેમાં આપણે એકચ્યુઅલી ઓર જે ચેન્જીસ, જે નવા ડ્રગ્સ છે એનું ઇન્કલ્કેશન ને કરેલું. અને આ 5 આપણે અલગ અલગ જો એની ચેપ્ટર્સની વાત કરીએ તો એમાં બેઝિક ડેફિનેશન છે, પછી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો જે છે એ એની કેવી રીતે એની રચના થાય, એની પાસે સત્તા શું છે, પછી એનું ઉત્પાદન છે, ડિસ્ટ્રીબ્યુશન છે, સેલિંગ છે, એની માટેના નિયમો છે, પછી ગુનાઓ અને સજાઓનું છે, પછી તપાસ, ઉત્પાદન ને વિતરણ. હા રાઈટ. પછી તપાસ, રિસર્ચ છે, સીઝર એની માટેની કે કેવી રીતે તપાસ થઈ શકે, સીઝર્સ કરી શકે. અને જો આપણે દવાની માલિકીને અગર જો એની વેપારની વાત કરીએ તો નાની કોઈ ભૂલ કરેલી હોય ફર્સ્ટ ટાઈમ, તો એની માટે કેટલી સજા ને દંડ હોય છે? 2 વર્ષ. રાઈટ. અને બીજું શું ઓપ્શન એની સાથે? અથવા તો એને થોડુંક મીન્સ લિબરલી એ લોકો લે છે, લાઈક 1 ચાન્સ આપીએ એ રીતના એને સુધારવાનો મોકો આપે છે. અને 10,000 રૂપિયા દંડ. કરેક્ટ, કરેક્ટ. મોનિટરી, એકદમ રાઈટ કીધું પ્રકાશભાઈ. પછી જે મધ્યમ લેવલનું છે એમાં શું છે? સર જે ધારા 8 to 11 હતી એ નહીં, જે ગુનો કરેલો હોય એની કેટલી સજા મળે છે એ મારો ક્વેશ્ચન છે. તો જે મધ્યમ લેવલનો કોઈ ગુનો કરેલો હોય તો એની કેટલી સજા છે? 10 વર્ષ, 2 વર્ષ, 2 વર્ષ નહીં, 10 વર્ષ અને 1 લાખ. 1 લાખ રૂપિયા દંડ. યસ, કરેક્ટ. અને કોઈ એનો બિઝનેસ 1 કરતો લાખ હોય, રૂપિયા. કરેક્ટ. જો કોઈ એનો બિઝનેસ કરતો હોય હાઈ લેવલે, તો એમાં કેટલી સજા છે? આજીવન. એમાં સર 10 to 10 to 20 years હતું, 2 લાખનું દંડ હતું. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. આજીવન. પછી જે છે મૃત્યુદંડ, એ મૃત્યુદંડ છે. એમાં પછી જે સિવિયર લેવલનું હોય એ છે. અને નાણાકીય સહાય કોઈ એને ફાઇનાન્શિયલ સપોર્ટ બિઝનેસ ને કરતું હોય તો એમાં કેટલી સજા છે? 10 to 20. કરેક્ટ, સેમ છે. જે બિઝનેસ કરતો હોય એની માટે પણ 10 સેમ. થી 20 વર્ષ સર. કરેક્ટ, કરેક્ટ, એબ્સોલ્યુટલી. અને બીજી જો આપણે એમાં આગળ એક વાત કરીએ તો જે સિન્થેટિક ડ્રગ્સ છે એનું જે મેં હોમવર્ક આપેલું, તો એના શું કયા કયા નામ છે એ જણાવો. અલગ નામ કોઈ તમને ખ્યાલ આવેલો?
જે મેં હોમવર્ક આપેલું સર પેલું કેનાબિનોઇડ્સ હતું. કેનાબિનોઇડ્સ કરેક્ટ. એ એના ટાઈપ છે. એનું સર જે સ્ટ્રીટ નેમ છે ને જે હા હા સર એના જે કેમિકલ નેમ્સ છે એ પણ બતાવવાના છે એમ. યસ એ જ કે શું નામથી એ છે સ્ટ્રીટ નેમ. તો સર એને સ્ટ્રીટ નેમ તો હતા સ્પાઇસ, કેટુ, બ્લીઝ, સ્કૂબી, સ્નેક્સ, બ્લેઝ. કરેક્ટ, રાઈટ, એબ્સોલ્યુટલી. પછી હર્બલ એક્સટસી છે, પછી લીગલ હાઈસ છે, પછી એફ્રોડિસિએક ટી છે. આ બધા થઈ ગયા. તો આ નામ છે. ઓકે સર. પ્રકાશભાઈ, તમે કોઈ બીજા નામ શોધેલા છે? ના, મેં ગૂગલ ઉપર સર્ચ કર્યા હતા. હા ફાઇલ અંગ્રેજીમાં હતી એટલે આ જે નામ બોલ્યા ને હા એ બીજા ત્રીજા પેરેગ્રાફ ની અંદર એ નામો મારા ધ્યાનમાં આવ્યા હતા. કરેક્ટ, રાઈટ. તમે દુલારી મેડમ નામ શોધી શકાતા આ બાબત? સર મિડાઝપામ આવે. કરેક્ટ, રાઈટ. પછી મેથ આવે, એલએસડી આવે, પછી ફેન્ટાનિલ આવે. ઓપિયોટ. યસ એબ્સોલ્યુટલી. એકચ્યુઅલી ઓપિયોટ સર. મિડાઝ અને ફેન્ટાનિલ અત્યારે અમે પેશન્ટને થોડું લિથાર્જિક રહે એના માટે અમે એઝ અ પીડિયાટ્રિકમાં અમે આપીએ છીએ એટલે મને ખ્યાલ છે, બાકી બીજા કોઈના ખ્યાલ નથી. કરેક્ટ મેડમ. એટલે એ લીગલ યુઝ માટે, જે આપણે કહીએ ને કે સરકારી જે લીગલ યુઝ માટે યુઝ થાય, તમે સાચું કીધું કે પેશન્ટ માટે, જેમ કેન્સરમાં આપણે વાત કરેલી કે મોર્ફિનનો યુઝ થાય છે પેન રિડક્શન માટે. સો દેટ ઇઝ કરેક્ટ. સો આ બધા જે છે એ નામ છે એ એબ્સોલ્યુટલી રાઈટ, સાચું, બધા જ સાચા આન્સર આપ્યા. અને પછી આપણે સ્કીમ્સની વાત કરીએ કે અવેરનેસ માટે કઈ સ્કીમ છે, એનું કોઈ બીજી ઇન્ફોર્મેશન તમે મેળવી શકા હો તો. એને એનડીપીપીએસ ની તો આપણે વાત કરેલી, તો એક પ્રિવેન્શન સર. નહીં, જે અવેરનેસ માટે ડિફરન્ટ ગવર્મેન્ટ્સ ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે જે એમના પ્રોગ્રામ ચાલે છે, એ પ્રોગ્રામનું નામ. પ્રોગ્રામ ચાલુ છે. યસ સર. યસ, એના નામ. નશા મુક્ત ભારત અભિયાન. શું કીધું? નશા મુક્ત ભારત અભિયાન. હા, નશા મુક્તિ ભારત અભિયાન, રાઈટ, કરેક્ટ, જે ઇન્ડિયા લેવલે ચાલે છે. નશા મુક્ત ભારત અભિયાન, NMBA. રાઈટ, કરેક્ટ. પછી બીજા કોઈ? પ્રકાશ. પછી સર સમાધાન સેન્ટર્સ. સમાધાન સેન્ટર્સ, બરાબર છે. બોલો પ્રકાશ. ના, મારા ધ્યાનમાં બીજું નથી હાલ. અચ્છા, ઓકે. કામ કર્યું એના ઉપર મેં. ઓકે. NDDTC મેં સર્ચ કર્યું તો એમાં એવું આવતું હતું, NDDTC નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર. કરેક્ટ. એટલે સેન્ટર્સ એની માટે જે ગવર્મેન્ટે ઓપન કરેલા છે, એને એ નામ આપેલું છે. સો ધેટ ઇઝ રાઈટ. એક સર NCORD, હમ નેશનલ નાર્કોટિક્સ કોઓર્ડિનેશન પોર્ટલ. બરાબર. એ તો શું છે કે એ પોર્ટલ છે કે જેની અંદર બધી ઇન્ફોર્મેશન કોઈ બીજું જે કરવાનું હોય એ માટેનું છે. બટ અવેરનેસ પ્રોગ્રામમાં, જેમ કે ધ ડ્રગ અબ્યુઝ અવેરનેસ પ્રોગ્રામ, એવો એક સ્પેસિફિક પર એ ઓર્ગેનાઇઝ થયેલો હતો 2023માં. તો એક એવા પ્રોગ્રામ્સ પણ જે છે એ અલગ અલગ નામ આપી અને એ બધા જે છે એ એવા થતા રહે છે.
વર્લ્ડ લેવલે જે છે એ પણ થતા રહે છે. એટલે એ શું છે કે એક તો જે છે એ કન્ટિન્યુઅસ ચાલે છે, જેમ કે નશામુક્ત ભારત અભિયાન જે કે 2020માં લોન્ચ થયું હતું, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમણે આ લોન્ચ કરેલું એમ્પાવરમેન્ટે. બટ બીજા જે છે એ પણ કોન્સ્ટન્ટ આવા પ્રોગ્રામ, પાછા રિકરિંગ પ્રોગ્રામ, થોડું અવેરનેસ ઓર ક્રિએટ કરે, થોડું એમાં ઓર ચેન્જીસ કરીને માઇક્રો લેવલે કામ કરવાનું, તો એ જે છે એ પણ કોન્સ્ટન્ટલી ચાલતા હોય છે. તો એજન્સીસ તો ઘણી બધી છે, પણ જે અવેરનેસ પ્રોગ્રામ છે એ આમાં ખાસા ઇમ્પોર્ટન્ટ છે, એ રોલ પ્લે કરે છે. હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ. સો શેર કરું મારી પીપીટી. શું છે? હવે થઈ ગયું છે, થોડો ટાઈમ આમાં લે છે. યસ. હવે એક આમાં જે એક વાત કરીએ તો આપણે કોઈ પણ પ્રકારની જ્યારે પનિશમેન્ટની વાત કરતા હોય કે કેસની વાત કરતા હોય, તો શું છે કે આમાં માનવ અધિકારની એક બહુ મોટી આમાં વસ્તુ એક આવી જાય છે. તો એ શું છે કે હ્યુમન માટેનું જે એજન્સીઓ કામ કરતી હોય, આ બધું શું છે કે એ પણ આમાં પોતાનું જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ રાખે છે કે કોઈ પણ પ્રકારનો આમાં ઇસ્યુ ન ક્રિએટ થાય અને આ બધી વસ્તુ થાય. તો એ શું છે કે એને કારણે એક કોન્ફ્લિક્ટ ઊભો થતો હોય છે, કારણ કે શું છે કે દરેક વસ્તુમાં બે પાસા હોય છે, પોઝિટિવ અને નેગેટિવ બંને પાસા કામ કરતા હોય છે. પણ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યાં ખરેખર જે એમને સજા દેવાની હોય કે એ કરવાનું હોય, ત્યારે જે હ્યુમન રાઇટ્સ વાળા જે આવતા હોય છે, તો એ રાઇટ્સ પછી શું છે કે કોન્ફ્લિક્ટ ઊભા કરતા હોય છે. જેમ આપણને રિસેન્ટલી ખબર છે કે સ્ટ્રીટ ડોગના બાઇટિંગના કેસીસ એટલા બધા વધે છે, રેબિસના કેસીસ એટલા બધા વધે છે, સુપ્રીમ કોર્ટ લો લાવે. પણ શું છે કે એનિમલ રાઇટ્સના જે લવર છે એ એમ કે નહીં, આમ ન થવું જોઈએ, આ ન હોય, એને રિહેબિલિટ ન કરી શકે. તો દેટ ઇઝ રોંગ. હવે જે ઇસ્યુ ક્રિએટ થાય છે, તો એ ઇસ્યુ ખરેખર સોસાયટીને પ્રોબ્લેમ કરે છે. ઠીક છે, એનિમલ છે એ બધું છે, બટ એને તમે જો ડિસ્ટર્બ નથી કરતા, તો અને એ તમને ડિસ્ટર્બ કરે છે, દેટ મીન્સ યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ વે. બરાબર છે? તો એ કોન્ટ્રાવર્સી હંમેશા એની થતી હોય છે, અને ખરેખર ઇસ્યુ ઘણા બધા થતા જ હોય છે, ડેટા આવે જ છે. સેમ વેમાં અહીંયા પણ એવું થતું હોય છે કે આ શું છે કે અલ્ટિમેટલી જ્યારે ડ્રગનું આ બધું જે સ્ટાર્ટ થાય તો સોસાયટીને ખોખલી કરે છે. તો એ કેસીસની અંદર હ્યુમન રાઇટ્સની વાત કરવી એ થોડુંક વિચારવા જેવું હોય, કોન્ટ્રાવર્શિયલ થાય છે. અને હકીકત એવું થાય છે કે આ પગલાં તો લેવા જ પડે, એમને સજા તો આપવી જ પડે, બિકોઝ રાષ્ટ્રીય સુરક્ષાની આપણે વાત કરીએ અને જાહેર આરોગ્ય જો એક વાત કરીએ તો એની માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આવા સંગઠિત અપરાધ જે થતા હોય એની સામે તમે જો એક્શન ન લ્યો તો ઇસ્યુ ક્રિએટ થતા હોય છે. કાલે આપણે જોયું કે દિલ્હીનું બોમ્બ બ્લાસ્ટનું આપણી પાસે કેસ આવ્યો અને જોયું કે કેવા એડ્યુકેટેડ લોકો, ડોક્ટર અને એ થઈને આમાં ઇન્વોલ્વ થતા હોય છે. તો એની ઉપર તમે એક્શન, એની ફેમિલીને પણ અરેસ્ટ કરવી પડે, એની પણ પૂછતાછ કરવી પડે, એના સર્કલમાં પણ કરવું પડે. તો ત્યારે હ્યુમન રાઇટ્સ વાળા આવી જાય કે નહીં એજન્સીસ આવું ન કરવું જોઈએ, એમને શું કામ પરેશાન કરો. તમને ખ્યાલ નથી કે કોણ આ વસ્તુમાં ઇન્વોલ્વ છે. બરાબર? કોનો આમાં સાથ છે, પેસિવલી ઇન્વોલ્વ, એક્ટિવલી ઇન્વોલ્વ. તો એ કરવું જ પડે. અને આ જ્યારે કરો ત્યારે જ શું થાય કે તમે એક ક્યાંક ને ક્યાંક ડર ઊભો કરો છો, લોકોને એક મેસેજ પહોંચાડો છો સોસાયટીમાં કે તમે જો ખોટું કામ કરશો તો એ ફક્ત તમારા સુધી લિમિટેડ નથી, તમારી સાથે જે પણ જોડાયેલા હશે એને પણ ભોગવવું પડશે.
એ લોકો ઇન્વોલ્વ હતા ન હતા એ તો તપાસ થયા પછી જ ખબર પડે. તો એ તો બધી જ જગ્યાએ કોઈ ક્રિમિનલ છે તો ક્રિમિનલ એક્ટિવિટીમાં છે તો એબ્સોલ્યુટલી એનું બેકગ્રાઉન્ડ ને બધું જ જોવામાં આવશે. એટલે એમાં કોઈ શક નથી, કારણ કે તમે એકને અરેસ્ટ કરો છો અને બીજા ઇન્વોલ્વ છે એને તમે કંઈ કરતા નથી તો તમને ખ્યાલ નથી કે એનું ઇન્વોલ્વમેન્ટ કેવું છે. બીજું શું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને માનવ અધિકારો, આની વાત થવા માંડે છે કે ઇન્ડિવિજ્યુઅલનું છે એને તમે પરેશાન ન કરી શકો. સો આ બધા કેસમાં શું થાય કે પુરાવા વિના અટકાયત જે છે એ શક્ય છે, કારણ કે એનસીબી આપણે જોયું કે કેટલું એનડીપીએસ એક્ટ સ્ટ્રોંગ બનાવેલું છે કે એને પુરાવા માટે કોઈ રાહ નથી જોતા, પહેલા ફર્સ્ટ અરેસ્ટ કરવાનું જ હોય છે. પુરાવાનું ઓનસ જે છે એ પછી આવે છે, નિર્દોષ થવાનું ઓનસ છે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે, એ પછી આવે છે. સો એ બધી પાછળની વાત છે, બીકોઝ તમે કોઈ ટાઈમ પીરિયડ કે કોઈ ગેપ આપો તો એ ઇન્ડિવિજ્યુઅલને એસ્કેપ કરવા માટે ઇનફ સમય તમે આપી દો છો. સો એ વસ્તુ જે છે એ પછી પોસિબલ નથી થતી. એ ટાઈમ ક્યારે વ્યક્તિ હાથમાંથી નીકળી જાય એ ખ્યાલ આવતો નથી, એટલે એટલું સ્ટ્રિક્ટ કરવું જ પડે. એટલે હ્યુમન રાઇટ્સ વાળા એવું કે છે કે કાયદાનો દુરુપયોગ થવાની શક્યતા છે, બીકોઝ કોઈ પ્રૂફ તો અહીંયા પકડાતું નથી, બરાબર? કોઈ એવી વસ્તુ નથી આમાં તો કોઈ ની ઉપર જો શંકા હોય તો પણ એને અરેસ્ટ કરે છે. આપણે એવા કેસીસ પણ જોતા હોય છે કે લોકોને ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે. આપણે મૂવીઝમાં, ન્યૂઝમાં બધે વાંચતા જ હોય છે કે પોલીસ છે એ આવી રીતે કરવા બધાને ખ્યાલ છે કે ભાઈ એનસીબીના તમે ટ્રેપમાં આવો એટલે પછી તમે નીકળી ન શકો, એટલે ખોટી રીતે ડ્રગ કેસમાં ફસાવી દે, એવા બધા ઘણા કેસીસ બનતા હોય. એ પણ એક પહેલું છે. એવું આપણે નથી કહેતા કે 100% બધું સાચું જ અને સારું જ કામ થાય છે, બટ એ થોડાક પર્સન્ટેજના આપણે કેસીસ જોઈએ તો એ થોડા પર્સન્ટ જ છે કમ્પેર ટુ જે ખરેખર આવું કરે છે. તો એને કારણે તમે એનો લો એવી રીતે જે છે એને મોડિફાય કરો કે ટ્વિસ્ટ કરો કે એનું જે છે એનો દાયરો કે સ્ટ્રિક્ટનેસ ઘટાડી દો, તો એ વસ્તુનું જે ઇમ્પેક્ટ છે કે રિઝલ્ટ છે એ મળશે નહીં. કારણ કે શું છે કે સુરક્ષા અને સ્વતંત્રતાનું જે સંતુલન રાખવું ને એ લોકશાહીમાં બહુ મોટો પડકાર છે. દરેક વસ્તુ, ચાઇના છે, રશિયા છે, સરમુખ અત્યારશાહી દેશો છે, મુસ્લિમ કન્ટ્રીઝ, અરબ કન્ટ્રીઝ છે, તો ત્યાં લોકશાહી નથી. તો ત્યાં જે રૂલ છે ત્યાં આમ થશે એટલે થશે, પછી એનો કોઈ બીજું કોઈ એમાં વે આઉટ છે નહીં, કોઈ એમાં અવાજ પણ નહીં કરી શકે. બટ અહીંયા તો આપણે ઇન્ડિયામાં તો લોકશાહી છે એટલે બધાને બધું કરવું જ પડે. આજે પણ તમે જુઓ તો એમ કે ટેરરિસ્ટે આવું કર્યું દિલ્હીમાં, તો પછી મુસ્લિમ ના ડિફરન્ટ જે એના ઓર્ગેનાઇઝેશન છે એવું કહે છે કે તો સુરક્ષામાં ચૂક છે, એને જોવું જોઈએ. કારણ કે એમ છે કે ભાઈ આ તો મુસ્લિમની વાત આવી તો ધીસ ઇઝ કોન્ટ્રાવર્શિયલ, તો આ બધા ઉપર ન આવે. એટલે એવી રીતે વાત કરે તો એ ખોટું છે. હવે ટેરરિસ્ટ હોય, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, જે પણ હોય, ટેરરિસ્ટ ઇઝ ટેરરિસ્ટ. એ જે કામ કરે છે એ ખોટું છે, સોસાયટીને નુકસાન કરે છે, નિર્દોષ લોકોને જે છે એ અસર પહોંચાડે. સેમ વે ડ્રગ્સનું છે કે ભાઈ ડ્રગ્સના જે પેડલર હોય એ ચોકલેટ્સમાં ભેળવીને આપે નાના બાળકોને, સ્કૂલે જતા હોય એને, એડોલેસન્ટ્સને, કોલેજમાં, અને પછી એને પહેલાં તો ફ્રીમાં આપે મિત્રતા કરી, અને પછી જ્યારે એ લોકો એડિક્ટ થઈ જાય પછી તો એ પૈસા લેવાના જ, એની માટે પે કરવું જ પડે. અને એવી રીતે જે છે એ સોસાયટીને ખોખલી કરે છે. તો આની ઉપર જો એક્શન સ્ટ્રિક્ટ ન લેવામાં આવે તો સોસાયટી માટે એના ગંભીર પરિણામો આવી શકે છે. એ જે છે એ ખરેખર એક અટકાવવા જેવી વસ્તુ છે. સ્ટ્રિક્ટ એની ઉપર કરવું એ પણ જરૂરી છે. પછી આપણે એક 1988માં જે ધ પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ, એની આપણે વાત કરીએ કે ગેરકાયદેસર તસ્કરી રોકથામ અધિનિયમ 1988. તો આ શું છે કે ભારતમાં નશીલા દ્રવ્યો કે પછી નાર્કોટિક ડ્રગ્સ કે જે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ છે એની સામે લડવા માટે આ વિશિષ્ટ કાયદો લાગુ થયો.
હવે એમાં શું છે કે જે 1985નું જે NDPS હતું એને આ પૂરક કાનૂની સાધન તરીકે જે છે એ આ લાવવામાં આવ્યું, અને ખાસ કરીને તસ્કરી, ગેરકાયદેસર વેપાર એને અટકાવવાના પગલાં જે છે એની ઉપર આનું કામ છે, કેન્દ્રિત કરે છે ત્યાં. સો એનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઇલિસિટ ટ્રાફિકને અટકાવવું, પછી જે રિલેટેડ સંબંધિત વ્યક્તિઓ હોય એની ઉપર નિયંત્રણ અને દેખરેખ એટલે પ્રિવેન્ટિવ ડિટેન્શન કરવું એ છે. અને થર્ડ જે છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે તસ્કરી રોકવા, સહકાર સુનિશ્ચિત કરવો. તો આ 1988ના જે લો છે એમાં આ જોગવાઈ છે. તો એના મુખ્ય જે પ્રિવેન્શન છે એ શું છે કે એક તો ઇલિસિટ ટ્રાફિક એને ડિફાઇન કરવામાં આવેલું છે. એટલે ઇલિસિટ ટ્રાફિક કોને કહી શકાય? તો કે નશીલા અને જે માનવ મનોવિપ્રેરક પદાર્થો છે, જે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ છે, એનું ઉત્પાદન, પછી ઉત્પાદન માટેની તૈયારી હોય કરતા હોય લોકો, પછી હસ્તાંતરણ, પરિવહન, વેચાણ, ખરીદી અને વપરાશ. તો આ બધું જ ઇલિસિટ ટ્રાફિકની ડેફિનેશનમાં આવે છે. સેકન્ડ, પોઝેશન, માલિકી રાખવી અથવા આવી પ્રવૃત્તિઓને સહાય પૂરી પાડવી, એટલે એબેટમેન્ટ, ફિનાન્સિંગ ઓર હાર્બરિંગ ઓફ ઓફેન્ડર્સ. એને સપોર્ટ પણ કરો કે એને જે છે એ તમે રહેવા માટે કે ફાઇનાન્શિયલ કોઈ પણ લોજિસ્ટિક કે તમે હેલ્પ કરો. તો આ ત્રણેય વસ્તુ ઉપર જે છે એ રોકથામ કરવા માટે, સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે આ વસ્તુ છે. સેકન્ડ, પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત કરીએ તો આમાં શું છે કે સરકારને એવી શક્તિ, એવો પાવર આપવામાં આવ્યો છે ગવર્મેન્ટને કે તે એવી વ્યક્તિને રોકી શકે અથવા તો અટકાયતમાં રાખી શકે જેની પ્રવૃત્તિઓ નશીલા પદાર્થોની તસ્કરી સાથે સંકળાયેલી હોવાની સંભાવના હોય. હવે અહીંયા વર્ડ તમે જો, સંભાવના, કારણ કે આપણે પહેલા જ વાત કરી કે પ્રૂફ માટે અહીંયા વેઇટ નથી થતો, પણ જો સંભાવના પણ હોય તો એને રોકી શકે, ડિટેન્શન એનું થઈ જાય. પછી એનો કેટલા સમય સુધી એનું પ્રિવેન્શન થઈ શકે, અટકાયત? તો કે 12 months, 1 વર્ષ સુધી એની અટકાયત શક્ય છે, અને એને વધારી પણ શકાય. તો પ્રૂફ માટે કોઈ વેટ કરવાનું છે નહીં, તપાસ તો ચાલ્યા જ કરશે, એ પહેલા એનું વ્યક્તિનું પ્રિવેન્શન થઈ જશે. અને અટકાયતનો હેતુ છે કે ગુનાનો દંડ નહીં, પરંતુ તસ્કરી રોકવાનો પૂર્વ સાવચેતી ભર્યો ઉપાય છે. મેક્સિમમ કેસમાં ભલે એમાં એવું લખેલું છે કે 10,000, 2 lakhs, દેટ ઇઝ ઓકે, બટ એ પૈસા દઈ અને કોઈ છૂટી જાય તો એનો પર્પઝ સોલ્વ નથી થતો. બિકોઝ એ તો ડ્રગ પેડલર્સ અને જે આ બિઝનેસમાં હોય એની માટે એ અમાઉન્ટ બહુ નાનું છે, તો ઇઝીલી એ પૈસા આપી દેશે અને પાછું એ કામ ચાલુ કરશે. એટલે આ લોમાં સૌથી વધારે એને અટકાયત કરી અને જેલમાં રાખવા માટે જ એનું ફોકસ હોય છે. અને એટલે જ હ્યુમન રાઇટ્સ વાળા એવું કહે છે કે આ પ્રૂફ વગરે પણ કોઈ ખોટા લોકોને પણ જો આમાં ભેરવી દેવામાં આવે તો 1 વર્ષ સુધી એની કરિયર, સોસાયટીમાં એનું સ્ટિગ્મા, એનું ફેમિલી, બધું જ ઘણું બધું અસર કરે છે. અને પછી મેઇન સ્ટ્રીમમાં ભલે એ નિર્દોષ જાહેર થાય છતાંય એને એક્સેપ્ટ કરવામાં ન આવે, બિકોઝ એક લાંછન લાગી જાય, એક સ્ટિગ્મા લાગી જાય તો પછી એને એક્સેપ્ટ કરવું જે છે એ બહુ અઘરું થઈ જતું હોય છે. પછી શું છે કે અધિકારીઓની શક્તિ, તો આમાં અધિકારીઓની જે આપણે શક્તિની વાત કરીએ તો શું છે એની શક્તિ? તો એમાં એવું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે છે એ તસ્કરીની માહિતી એકત્રિત કરવી, એવો એમને જે છે એ અધિકાર મળે છે. પછી તપાસ અને દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક કરવી, અધિકારીઓની પણ એ નિમણૂક કરે છે, અને એક એડવાઇઝરી બોર્ડની રચના કરે છે. તો એડવાઇઝરી બોર્ડમાં શું છે કે એ ફક્ત કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતા નીચે જ રચાય છે. તો એ અટકાયત કાયદેસર છે કે નહીં એ તપાસે છે. હવે જો આ વસ્તુમાં પણ એક લૂપ હોલ હતો તો એની માટે એવો લો બનાવવામાં આવ્યો કે કોઈને ખોટી રીતે આમાં રોકી દીધા હોય તો એને માટે જો આ લો, બિકોઝ એ નિષ્પક્ષ તપાસ કરે, તો કોર્ટની નીચે જો આ હોય તો જો કોઈ એવો વ્યક્તિ હોય તો એ છૂટી પણ શકે. તો એ
એક સંભાવના એક ઓપન રાખેલી છે. એ માટે એડવાઇઝરી બોર્ડની નિમણૂક થઈ છે. ઇન્ટરનેશનલ ની આપણે વાત કરીએ તો અગેન 1988 કન્વેન્શન જે છે અગેન્સ્ટ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ, તો એની સાથે આ સંકળાયેલું છે. તો આ સંયુક્ત રાષ્ટ્રનો નિયમ છે, તો બધા જ વર્લ્ડમાં એને ફોલો કરે છે. જે શું છે કે કાનૂની માળખું પૂરું પાડે છે કે ભારત અને વિદેશી સરકાર હોય કે અહીંથી કોઈ ડ્રગ પેટલર હોય ત્યાં ભાગી ગયેલો હોય અથવા તો ત્યાંથી બિઝનેસ કરતો હોય, તો જે એક્સ્ટ્રાડિશનની જે વસ્તુ હોય છે એને સિંક કરવા માટે એ મુદ્દાઓ પર સહયોગ કરી શકે. તો ગુનેગારોના જે હસ્તાંતરણ જે છે એની માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અક્રોસ ધ ગ્લોબ આ વસ્તુ સિંકમાં આ ફોલો કરે છે. પછી એનસીબીની આપણે વાત કરીએ તો એ એવી એજન્સી છે કે જે બેઝિકલી એન્ટી નાર્કોટિક યુનિટ એમાં આ એસ્ટાબ્લિશ કરીને એ કામ કરતા હોય છે. સો કાયદેસર જ્યારે દવા વ્યવહારની વાત કરીએ કે મેડિકલ ને ફાર્માસ્યુટિકલ યુઝ, તો એનો પણ ઉપયોગ કરે છે. તો એનાથી શું છે કે તસ્કરીનો દુરુપયોગ ન થાય. પછી આની ઇફેક્ટની આપણે વાત કરીએ તો ઇફેક્ટનું શું છે એમ કે આની જે ઇમ્પોર્ટન્સ છે, લોઝ જે બધા બનેલા છે, તો શું છે તો કે આનો અધિનિયમનો ઉદ્દેશ શું છે કે કાયદાકીય રીતે તસ્કરીના મૂળ સ્ત્રોતો પર પ્રહાર કરવો. કારણ કે માત્ર તમે દંડ કરો તો દંડ આપવાથી જે છે ગુનાખોર પ્રવૃત્તિઓ રોકી ન શકાય. એ તો મેં જે કીધું કે એમની પાસે ઇનફ મની છે, ફાઇનાન્સ પૈસા દઈને છૂટી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા, યુવાનોના આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા એ બંને માટે આ મહત્વપૂર્ણ છે. કારણ કે એ તો આ કરવું જ પડશે. પછી ભારતીય જે આપણે એ વાત કરી કે અહીંયા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત છે. કારણ કે કોઈ પણ આવું એક્ટ કરવામાં આવે તો એને છોડવામાં આવશે નહીં. હવે એનડીપીએસ એક્ટ આપણે 1985 એની આપણે ચર્ચા કરી, અને ધ પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1988. સો એનું શોર્ટ ફોર્મ આપણે કહીએ તો પીઆઈટી એનડીપીએસ, એટલે એનડીપીએસ ની આગળ ફક્ત પીઆઈટી લગાડી દો એટલે એ થઈ જાય. તો એ એક્ટ છે. તો હવે એ બે એક્ટ છે, તો એ બે એક્ટમાં શું ડિફરન્સીસ છે એમ, એટલે એ આપણે જોઈએ કે એના તફાવત શું છે. તો એક એવું છે કે એક આપણે એનો ઉદ્દેશ્યની વાત કરીએ તો બંને અધિનિયમો જે છે એ નશીલા પદાર્થો સામે લડવા અને સમાજને સુરક્ષિત બનાવવા માટે રચવામાં આવ્યા છે. અલ્ટિમેટલી પર્પસ જે છે એ તો સેમ જ છે બેયનો. પછી સેકન્ડ થિંગ છે કે એનડીપીએસ એક્ટ જે છે એ 1985, તો એ ગુનાહિત દંડ અને સજા પર કેન્દ્રિત છે. એ તો એ થઈ ગયું. જ્યારે પીઆઈટી એનડીપીએસ એક્ટ જે છે 1988, એ નિવારક, અટકાયત અને પૂર્વ ચેતના પર ધ્યાન આપે છે. પેલું શું છે કે ડાયરેક્ટલી સજા ઇમ્પ્લિમેન્ટેશન, અને અહીંયા કે કેવી રીતે એને આપણે રોકી શકીએ, રોકથામ કરી શકીએ આ વસ્તુને આગળ વધતા, એ માટે આપે છે. એટલા માટે શું છે કે બંને કાયદા એકબીજાના પૂરક છે, અને સમગ્ર રીતે જો સંયુક્ત રીતે આપણે વાત કરીએ તો એ બે કમ્બાઇન્ડ થઈને એક સ્ટ્રોંગ લો અને જે એક્શન લેવાનું છે એજન્સીઝને, એ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરે છે. હવે એના ડિટેલમાં આપણે એનાલિસિસ જોઈએ કે બેયમાં શું ડિફરન્સ છે. તો તુલનાત્મક આપણે એનું જે વિશેષણ જોઈએ તો એનડીપીએસ એક્ટ અને પીઆઈએનડીપીએસ. સો પેલું તો ઓબ્જેક્ટિવની વાત કરીએ કે એનડીપીએસ એક્ટ 1985 નો શું ઓબ્જેક્ટિવ છે. તો કે નશીલા, મનોવિપ્રેરક પદાર્થો એટલે સાયકોટ્રોપિક સબસ્ટન્સીસનું ઉત્પાદન, માલિકી, પરિવહન, વેચાણ અને ઉત્પાદન નિયંત્રિત કરવું અથવા ઉપયોગ નિયંત્રિત કરવો અથવા દંડાત્મક કાર્યવાહી કરવી, એટલે આ એનડીપીએસનું છે. જ્યારે પીઆઈટી એનડીપીએસ એક્ટનું શું છે તો કે નશીલા પદાર્થોની તસ્કરી રોકવી
તેની અટકાયતમાં રાખી શકાય એવી વ્યક્તિઓ પર પ્રિવેન્ટિવ નિયંત્રણ લાવવું. એટલે જે મેં કીધું કે એક પ્રિવેન્ટિવનું કામ કરે છે, એક જે છે એ એને સજા આપવાનું કામ કરે છે. પછી એનો જે વિશેષ પાસું જે આપણે વાત કરી બે એક્ટનું, તો શું છે? તો એનડીપીએસ એક્ટનું જે એક નેચર છે, એની પ્રકૃતિ, તો એ દંડાત્મક છે, પ્યુનિટિવ લો. એટલે ગુનાખોરી સાબિત થયા પછી સીધી પનિશમેન્ટ આપવામાં આવે છે, સજા આપે છે. જ્યારે પિટ એનડીપીએસ એક્ટ 1988 નું શું છે? તો કે પ્રિવેન્ટિવ, પૂર્વ રોકથામાત્મક ગુનો થવા પહેલા શક્ય જોખમ અટકાવે છે. પહેલા જ એ જે છે એ અટકાવી દે છે. એમ લાગે કે આ વ્યક્તિ એને ઇન્વોલ્વ છે તો આને પકડી લ્યો, ધેટ ઇઝ ફાઇન. પછી એનડીપીએસ નું જે ફોકસ એરિયા જે છે, મુખ્ય ધ્યાન એ ઉત્પાદન, વિતરણ, વપરાશ પર નિયંત્રણ અને કાયદેસર ફાર્માસ્યુટિકલ ઉપયોગ માટે નિયમન, એનું કામ છે. જ્યારે પિટ એનડીપીએસ તસ્કરીમાં સંકળાયેલ અથવા સંકળાવાની સંભાવના ધરાવતા વ્યક્તિઓ પર નજર રાખવી અને અટકાયતમાં લેવી, એ વસ્તુનું કામ કરે છે. પછી મુખ્ય સત્તા ઓથોરિટીની વાત કરીએ તો જે છે એનડીપીએસ, તો એમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, પછી કસ્ટમ્સ, પોલીસ અને કોર્ટ્સ, ન્યાયાલય, સો આ બધા જે છે એને ઓથોરિટી આપેલી છે. જ્યારે પિટ એનડીપીએસમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને એડવાઇઝરી બોર્ડ, એમને ઓથોરિટી આપેલી છે. પછી પ્રોવિઝન ફોર ડિટેન્શન, અટકાયતની જે છે એ જોગવાઈ, કે આ અટકાયતની જોગવાઈ કઈ વસ્તુ ઉપર થઈ શકે. તો એનડીપીએસ એક્ટમાં શું છે કે માત્ર ગુનાખોરી સાબિત થયા પછી સજા અથવા અટકાયત શક્ય છે. તો પહેલા તો સાબિત કરવું પડે તો એનડીપીએસમાં થાય. જ્યારે પિટ એનડીપીએસ એને થોડોક વધારે પાવર આપેલો છે, બીકોઝ એ પ્રિવેન્શનની વાત છે. તો ગુનાખોરી સાબિત ન થાય છતાં પણ એનો અમલ કરી અને શરૂઆતમાં 12 મહિના સુધી અટકાયત થઈ શકે છે. એટલે અહીંયા આ એક્ટ પાવરફુલ થઈ ગયો, સુપરસીડ કરી દીધું એનડીપીએસને. પછી રિવ્યુ પ્રોસેસ કેવી રીતે, આમાં શું સમીક્ષા પ્રક્રિયા કેવી રીતે હોય છે બંને. તો એનડીપીએસ એક્ટમાં શું છે કે ન્યાયાલયમાં ફોજદારી કેસ તરીકે સુનવાઈ થાય છે. આ આટલો એમાં પ્રોસેસ હોય છે. જ્યારે પિટ એનડીપીએસમાં એડવાઇઝરી બોર્ડ દ્વારા સમીક્ષા, એટલે સામાન્ય રીતે આપણે જે વાત કરી કે હાઈકોર્ટના ન્યાયાધીશો એની અધ્યક્ષતા હેઠળ આ વસ્તુ થતી હોય છે. ઇન્ટરનેશનલ કોઓપરેશનની વાત કરીએ તો ઇન્ટરનેશનલ કોઓપરેશનમાં એનડીપીએસ એક્ટમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંમેલનો એની સાથે જે છે એ સિંકમાં કામ કરે છે. સો 1961, 71, 88 આ બધા કન્વેન્શન્સ જે ઇન્ટરનેશનલ છે એની સાથે કરે છે. જ્યારે પિટ એનડીપીએસ 1988ની યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ ઇલિસિટ ટ્રાફિક એની સાથે સીધો સંબંધ છે. પછી સજાઓ અને દંડની વાત કરીએ, પનિશમેન્ટ ને એનું, તો પનિશમેન્ટ ને એમાં એવું છે કે ગુનાઓની ગંભીરતા, દંડ, કેદ, સંપત્તિ જપ્તી, આ બધું એનડીપીએસ એક્ટ અંડર આવે છે. પણ પિટ એનડીપીએસમાં સજા તો થતી નથી એને, બીકોઝ તમે સજા નથી કરી શકતા, બટ તમે એની રોકથામ માટે એની અટકાયત કરો છો. એટલે બેઝિકલી જે વ્યક્તિની સ્વતંત્રતા છે, ફ્રીલી એ ફરી શકે, જે એની ઉપર તમે કંટ્રોલ કરો છો, અટકાયત કરો છો, એટલે એની ઉપર નિયંત્રણ લાદવામાં આવે છે. હવે એમાં આપણે એનડીપીએસ એક્ટની વાત કરીએ તો એનું એક્ઝામ્પલ કે હેરોઇન, કોકેઇન, કેનાબિસ, આ બધાની જપ્તી એ થાય અને કેસ ચલાવવાની કાર્યવાહી થાય. જ્યારે પિટ એનડીપીએસમાં હેરોઇન અથવા મેડિકલ સપ્લાયની તસ્કરી, એ જે એવું લાગે કે કોઈ વ્યક્તિ, શંકાસ્પદ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે, તો એની અટકાયત અને દેખરેખ કરે છે. એટલે એ વસ્તુ કરતું હોય છે. તો
લીગલની આપણે વાત કરીએ તો કાનૂની લીગલની વાત કરીએ તો દંડાત્મક કાયદો છે એનડીપીએસ જે છે એ ક્રિમિનલ લો છે, જ્યારે પીટ એનડીપીએસ જે છે એ પ્રિવેન્ટિવ એડમિનિસ્ટ્રેટિવ લો છે, જસ્ટ પ્રિવેન્શન કરે છે, રોકથામ કરે છે. હવે હ્યુમન રાઇટ્સની અસરની વાત કરીએ તો એનડીપીએસમાં આરોપી માટે ન્યાયિક સુરક્ષા ઉપલબ્ધ છે, એમને લોયર પ્રોવાઈડ કરવામાં આવે છે, એમને એ મોકો દેવામાં આવે છે. અને પીટ એનડીપીએસમાં શું છે કે અહીંયા એવો કોઈ મોકો દેવામાં આવતો નથી. એટલે શું છે કે અટકાયત માટે કોઈ પુરાવાની જરૂર નથી, અને જો અટકાયત લાંબી થઈ જાય તો એ કોન્ટ્રાવર્શિયલ બની જતી હોય છે. જેમ કે મેં કીધું કે 12 મહિના, તો 12 મહિના કોઈને રાખવામાં આવે જેલમાં તો ઓબ્વિયસલી પછી એ છૂટે તો એનો કોઈ મતલબ નથી થતો એમ. એટલે એ શું છે કે બહુ સેન્સિટિવ મામલો થઈ જતો હોય છે. એટલે એને કારણે શું છે કે આ એક વસ્તુ વિચારવા જેવી છે કે એનો મિસયુઝ ન થાય એ બાબતે જે છે એ અટકાવવામાં આવે, એનો યોગ્ય યુઝ થાય. હવે કમ્બાઇન્ડ આપણે ઇમ્પોર્ટન્સ બેની વાત કરીએ તો શું છે કે બંને નિયમોની આપણે વાત કરીએ તો એ 3 ટિયર સ્ટ્રેટેજી ને લઈને ઘડાતા હોય છે. પહેલી તો પ્રિવેન્શન થઈ ગયું, એટલે પીટ એનડીપીએસ પ્રિવેન્શનનું કામ કરે છે. પછી એમ લાગે કે યસ આ વ્યક્તિ એમાં ઇન્વોલ્વ છે તો દંડાત્મક કાર્યવાહી પ્રોસિક્યુશન થાય છે. અને પછી થર્ડ લેવલે જ્યારે આપણે વાત કરીએ તો પુનર્વસન થાય છે. એટલે શું છે કે 3 લેવલ ઉપર કામ કરવામાં આવે છે ને મોકો દેવામાં આવે છે દરેક વ્યક્તિને કે આમાં ઇન્વોલ્વ હોય છતાંય એમને જે છે એ એમને એક ચાન્સ દેવામાં આવે છે કે તમે આમાં ઇન્વોલ્વ છો, બટ છતાંય જો તમે સુધરવું હોય તો તમને એ માટે એક ઓપોર્ચ્યુનિટી લાઈફમાં મળી શકે છે. તો આપણે ફાઇનલ જો આ વસ્તુને કન્ક્લુડ કરીએ તો શું છે આનું મતલબ, આ એક્ટ બધી જે બનાવેલી છે, ઇમ્પ્લિમેન્ટ થયેલી છે એનડીપીએસ, પીટ એનડીપીએસ, તો એક તો કાયદાનો યોગ્ય અમલ થવો, પછી ન્યાયિક સમીક્ષા અને માનવ અધિકારોનું સન્માન. તો આ ત્રણેય જે છે એ સાથે જ્યારે ઇન્વોલ્વ થાય તો જ શું છે કે આ વસ્તુ સફળ થઈ શકે. બિકોઝ એક ફક્ત સિંગલ વસ્તુથી થઈ અને આ વસ્તુ શક્ય થઈ શકે એમ નહીં. તો ઓવરઓલ જે છે એ ત્રણેય વસ્તુ નું ત્રણેય લેવલ ઉપર વિચાર કરી મિસયુઝ એનો ન થાય, નિર્દોષ વ્યક્તિ જે છે ખોટી રીતે ફસાઈ ન જાય, તો એ બધી જ વસ્તુ જે છે એ આમાં સાંકળવામાં આવેલી છે કે એ બધા ઉપર એમ્ફેસિસ દેવામાં આવેલો છે કે કારણ કે દરેક વસ્તુમાં આપણને ખ્યાલ છે કે કાયદાનો મિસયુઝ તો થતો જ હોય છે, અને દરેક વસ્તુમાં જે છે એ એનો કોઈક ને કોઈક જગ્યાએ દરેક વસ્તુ એનો ખોટો યુઝ કરવો કે નિર્દોષ લોકોને ફસાવી દેવા. બટ એના કમ્પેરિઝનમાં શું છે કે આપણે જોઈએ તો એ થોડું અલગ છે. એ વસ્તુ શું છે કે એનો એક પાસો છે, દરેક વસ્તુનો એક પાસો હોય, પોઝિટિવ એન્ડ નેગેટિવ. સેમ વેમાં આનું પણ છે. એટલે એને કારણે શું છે કે આપણે જે લોકો ક્રાઇમ કરે છે કે જે ક્રિમિનલ માઇન્ડસેટ ધરાવે છે એને એકદમ એ જ વસ્તુ ઉપર આપણે કરી અને એને કારણે આપણે જે નિર્દોષ વ્યક્તિને એમ થાય કે આ લોકો આમાં ઇન્વોલ્વ છે ને એને કારણે તો આપણે પેલા લોકોને જે છે એ એને આપણે છૂટ દોર ન આપી શકીએ, કારણ કે એ પછી શું છે કે બહુ વધારે ખતરનાક એનું રિઝલ્ટ આગળ જતા આવી શકે છે. સો આપણે જો કન્ક્લુડ કરીએ તો શું છે કે એમાં એ વસ્તુ પણ છે કે સાથે એના પડકારો પણ છે. કે શું પડકારો છે તો કે અમલમાં વિલંબ થવો એ પણ થાય છે. પછી ભ્રષ્ટાચારની સમસ્યા, પૈસા દઈને લોકો છૂટી જાય, જે લોકો પાવરફુલ હોય પછી અલ્ટિમેટલી થોડા સમય બાદ એ થઈ જાય છે. પછી નવી ટેકનોલોજીથી વધતી તસ્કરી પ્રવૃત્તિ, મેં જેમ કીધું ડાર્ક ને વેબ અને આ બધાનો યુઝ થઈને થતું હોય છે, ટેલિગ્રામ.
એટલે એ પણ એક બહુ મોટું છે. સો અલ્ટિમેટલી આપણે જો આને કન્ક્લુડ કરીએ તો શું કે એનડીપીએસ અને પીટ એનડીપીએસ બંને અધિનિયમો સાથે મળીને એ વ્યાપક કાનૂની માળખું આપે છે. પછી એક ગુનાઓને દંડ આપે છે અને બીજો અટકાવે છે. અને થર્ડ છે કે બંને અધિનિયમો નશા મુક્ત નીતિની કટિબદ્ધતા દર્શાવે છે. એટલે જે 85 હતું એ શું હતું કે ઓનલી ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરતું હતું, અને એટલા માટે 88 બીજું બનાવવામાં આવે કે પહેલા જ પ્રિવેન્શન કરો તો આગળ જે છે એ એજન્સીઓ ઉપર પણ દબાણ ઘટી જાય, ન્યાયાલય ઉપર પણ એ પ્રક્રિયા માટે લાંબો સમય જે છે એ વેસ્ટ ન થાય, અને અલ્ટિમેટલી પર્પઝ સોલ્વ થાય, બિકોઝ દેટ્સ વોટ ધ એમ અલ્ટિમેટલી. સો યસ, આ આપણું જે યુનિટ 3 છે એ કન્ક્લુડ થયેલું છે.